ખરી કરી છે બધું બગડ્યું મારે તો આખા વર્ષની મહેનત બાતલ છે એ ભગવાન નહીં મારે શું કહેવું આ માણસ તો ભગવાને ખરી કરી મેલી ના માણસ તો ઠીક ભગવાન તું તો ભગવાન જેવો રે બાપ આખા વર્ષની મહેનત ખાવાનું ના રહેવા દીધું બધું બગાડ્યું શું કરીશું આ વર્ષે પાક્યું હોત તો છોકરો બોકરા પહેરાઈ દે એવું વિચાર્યું હતું આ તો છોકરા તો ઠીક ખાવાનું નાર્યું મારે તો શું કરીશું પછી તા શું કરીએ ભગવાન આગળ આપણું તો ચાલવાનું હા મારે તો આગળ વાળું બગડ્યું ના પાછલું ખેતર ના કશું રહ્યું નહીં કરીશું સારું ભગવાન આ ખેતરોમાં રહ્યું નહીં કશું આજો આ બધું બગડ્યું છે ને મને તો શું કરીએ ખાધા જેવું કશું રહ્યું નહીં મારે તો આજો આ બધું બગડીને જીતો વગરનો બગડી પાક તો સારો છે તો પણ આ વરસાદે ખરી કરી લીધી છે શું કરીશું સારું નુકસાન તો બહુ થયું પણ શું કરીએ આપણા હાથમાં તો કશું છે નહીં જેટલું રહેવાનું નહીં આમાં એ મેહાજી સગાજી તમનું સા રડવાના દાડા આયા યાર જો રડવાના દાડા તો અમારે આયા પછી શું કરીએ યાર આ જો માર કેટલું યાર એટલે અમારે તો જો આગાહી ગઈ હતી છોકરાએ કીધું હતું કે આગાહી વરસાદની મેં તો બધું બંધાયેલું હતું પણ ડાળિયા તો આયા નહીં મારે બધું પલ્લી જો એ બાજુ મારે એવું થયું યાર આ મારા વાઢેલું પડ્યું યાર જો બધું બગડ્યું યાર તો આગળ ખાવા જેવું નહીં ને કરવાનું લાગે મારે એવું મારે તો પૂરિયા બોધી મેં ક્યાં ભેગું કરાવી દઉં મારે તો વાઢેલા ડાળિયા જ ના આયા આ મારે તો વાઢેલામાં ફૂટ થઈ જાય જો એવું થયું આ નુકસાન જો બતાવું તમને આ બાદ આવત ખરા બધું બહુ બગડ્યું યાર આ બધું તો અમારે એટલે એવું થયું શું કરીશું આ જો ભગવાને આવે સ્વીકારમાં શું કરવા બેઠો જ નહીં. હવે ભગવાન જેવો નહીં રહ્યો જેવો માણસ થાય એવો ભગવાન થાય કોના કહેવા જોઈએ આ જો બધું બગડ્યું ના પૂરા ડોબાન ખાવાનું ના ખાય એવું કરીને મેલ્યું આ પૂરિયા તો વરસાદે. એવું તો ભેંસો ખાવાનું બધું રહેવાનું નહીં ના લાગે. મોણા ના ખાવાનું રહ્યું ના ભેંસો ખાવાનું રહ્યું બધાનું બગાડ્યું ભગવાને તો. શું કરીશું નુકસાન તો બહુ હોય યાર. વિચારી જો કે આપણા ડોગર બોગર પાકત તો પેલા પૈણા દઈએ અમાર મોટા હા હવે તો સર મેં વાત લગનની ગણતરી હતી આવું વેવાઈ ના પાડી પછી અમાર તો યાર બહુ નુકસાન બહુ હોય યાર આમાં મજા નહીં આપેલા કેદાર આપણે પોણી હાથર બાજે આ ભગવાન આટલું બધું પોણી આલ્યા ઉચ્ચેદાર પાણી નતું નતું અને આ ફેરા પાણી નાખ્યું તો આમ શું નાખી નાખ્યું દીધું. ધૂળો પાડી ધૂળો દીધો પાડી ખેતરે બગાડી નાખ્યું આમાં. બગાડે, હા. ખેતરો ભરી દીધો આ અમે તો થોડું ખારું હતું લીલી ડોગર હતી તે બચી ગઈ બજારમાં અને આપણે તો શું કરીશું હવે? પણ આ આપણું બગડ્યું હોય ને હવે શું કરીશું તા હારું શું કરીશું? આ તો ખાધા જેવું ના રહ્યું હવે હું જોગાજી અલા આ જો ને હજુ આ તો એવું ને એવું જ રાખ્યું અંધારે ને અંધારે હજુ આ પડવાનું, જોડે હજુ પેલું પડે. બોધેલું પડ્યું પણ દાઢિયા જ નહીં મળતા ને. એટલે મારે એવું જ થયું છે કહું તો ખરો મેં બધું બળાઈ નાખ્યું તું પૂરિયા બંધાઈ દીધા હવે ભેગું કરી નાખું શું ભેગું કરું તમારે તો પણ પૂજા બસ. બંધાયા તમારા આમ તમારે તો એ નહીં જો આ વાઢેલું મારે પડી પેલા ગયું યાર. મેં થોડીક ઊભી હતી એવું ને એવું હજુ આ એવા આંબાલા કાકા પા હજુ તો આગાહી મારે છે આગાહી ઠોક ઠોક ને એ ઠોક જો કરે. મોગરી કરે ને તો વરસાદ પડી જ પડે જાય હા. આ આગાહી દિવસે આવે. વરસાદ એટલે હા, એ વરસાદ તારીખ આલે એટલે ફાઇનલ ફાઇનલ બસ એટલે હવે હારું આમાં કશું લેવાનું તો રહેવાનું જ નહીં આપણી જોડે કરીશું હવે શું કરો આપણા હાથમાં કશું છે નહીં શું કરીએ તા અંબાલાલ કાકા આગાહી કરાય ને સાચું આપણે કરીએ કશું સાચું ના થાય સાચી વાત આમાં. છે ને તમારી યાર હા. આ અંબાલા કાકા કે વરસાદ પડશે એટલે પછી આપણે એમ પડશે. જોઈએ કે નહીં કશું અને 5 મિનિટ પછી જોતા તો અંધારી ના આવી જોઈએ પાર ધમધમાઈ ચાલુ થઈ જાય પણ હારું આ બગડ્યું એનું કઈક આમ થાય તો આપણે ખાધા જેવું નીકળ્યું હોત તો એ વરસ ટૂંકું થાત કાલના દિવસ જોયું તું તમે એમને આગાહી કરી હતી કે વરસાદ પડશે ત્યાં સવારમાં ઉઘાડ કરી નાખ્યો સારું નહીં પડે વરસાદ આપણે એવું લાગ્યું કે આખો દિવસ ઉઘાડ રહ્યો અને રાત પડીને આખી રાત ધમધમાઈને વરસાદ પડ્યો હા વરસાદ પડે ને આ ડોગર બગડે છે બગડેલાનું વધારે બગડે છે હા. અને નહીં બગડ્યું એનું બગડવાનું ચાલુ થાય અમારે પેલી બાજુ હે ને એ બધી ઊભી ડોગર હતી ત્યાં આગળ 3-4 દિવસ વરસાદ પડ્યો તો બધું પોથ રહી ગયું આડું પડી ગયું બધું આડું પડી ગયું બધું તો પોથ હવે રહી એમાં ગયું કટારાય ના જાય યાર. કટારે ના જાય, હાથે વાળું પણ દાઢિયા જ નહીં મળતા અને વરસાદ ચાલુ દાઢિયા ચાલુ મળતા રહ્યા. નહીં. હવે પોણી કાઢવાનું છો પોણી મેં ભરાઈ રહ્યા
ડોગરે બધી બગડે હજી ઊભી હતી એ એ બગડી વાત મારતો. સાચી. અમારે જો ના ચાય ભરે નહીં પડ્યું તા હતું. વળી. જો આખો ખાડો થઈ ગયો. આ પાથરા તો તમે ઘર ઘરના ઉપર નાખ્યા ને ઘર ઘરના જાતે ભાઈ હું ને આ મારો દાઢીઓ. છોકરો બે ગાડીઓ તો મળતો જ નહીં તા. શું કરીએ તા દાઢિયા નહીં મળતા ને કશું નહીં. શું કરીશું આ બધું બગડ્યું બહુ. આ પેલો જો દવાના પૈસા બાકી હજુ મારા પપ્પાના બરાબર ખાતર લાવે એના બાકી છે આ ફરી શેડાયું રીંગો મરાય એના બાકી છે ને પેલો કહેતો તો મને કે આ વૌઠા આવે છે નજીક એ વૌઠા માલ દેજો પૈસા શું હાલવાના ના હજુ અમારે તો બાકી જ છે ને બધાને હાલવાના. કશું રહ્યું જ નહીં આપવાનું એને એકલા ધારું ખર્ચો ને એકલા ધારું હ ખર્ચો ચોય ને ખાવાનું નહીં ને કરવાનું, ખર્ચો ચોય ને હા કરવાનો. વળી આ તો આપેલા ખેડૂત તો મરો જ છે આપણો. મારો એટલે પૂરો મરો થયો હાજી તા. ખરું કર્યું આ નુકસાન જ વરસાદે એટલું છે ને ખર્ચો નહીં ને કરવાનો એવું લાગે મને તો. તો. દર વખતે તો આ ડોગરના પૂરામાં હી તે થોડા ઘણા ખર્ચાના નીકળી જતા હતા. સાચી વાત છે તો પૂરાય નહીં રે હાજી એ નહીં ને ફેરા તો. કરવાના. તો શું કરીશું? હજુ અમારે બધા નાલવાના દવાના ને પંપના ના ને અરે તેમ હું તો દાળિયાના ખરો ને. દાળિયાના બાકી હા. બધાના બાકી છે આ દોણા ફોગાઈને બહાર નીકળ્યા. જો ના જો. જો. તમે જો મેં તો મારું ખેતર જોયું હોય. આ જો આ બફાઈને બહાર આવી છે પાણી શું કરવાનું તા. આવું આટલું બધું નુકસાન હોય. બધું મમરા વાળો મફતના ભાવે ના કશું પાડે ના લે લેવાનું. કોઈ લેતા ના છે આવું લેવાનું. ના ભેંસો ને ખાવાનું ઠેકોણા છે. મારે પેલ બાજુ એવું જ થયું છે આવું તમારે જેવું જ થયું છે કહું હવે હારું આનું તો કશું નિરાકરણ થાય એવું લાગતું નહીં. હે કશું થાય એવું નહીં જો આ પાછળ જો બધું યાર આ બધું તમારું નહીં. આ આ બધું બધું અમારું છે બંધાઈને રાખ્યું હતું તો ખરું કહું તો ખરો તમને જોજો તમે તો મોંધાઈ જતું તો ટીપી ના લેવાય. અરે આ દાળીઓ જ ના મળે શું ટીપે ભેગું કરવાય ના મળે ટીપવાના ચોઈ મળવાના હા ચમ તા દાળીઓ નવરા જ લઈ કે દાળીકા બધા આમ જેમ જે તેમ જે કરે બધા અમારે અહીં જવાનું પેલામાં જવાનું અમારે ઠંડુ છે એમાં કોઈ મળે જ દેવાય યાર. વાડી નાખી પૈસાનું કટર મેલાવાનું આ વસ્તુ બરોબર. અગર કટર વાળા ભાઈ નહીં નહીં આવતા શું કરવાનું યાર તમારી બાજુ આવીશું તારા આવીશું. એ હાડો ઘર બાજ મારે છીએ તો હવે. વિવાહ બન રહ્યા આ વર્ષે યાર. મેં વિચાર્યું તું તમારા જોડે થોડાક લઈ લે. અલ્યા શું તમે બડા વાત તો જો તમે કરો મારી જોડે લઈ લો યાર ખરા માણસ આમાં 10 છે વીઘા નહીં. તે 10 વીઘા પણ હોવું તો જોઈએ ને કશું 10 વીઘા હતી અલ્યા આ તો પાકી હોત તો કહું છું યાર. બાકી હોત તો હાલે ત્યાં તો 100% સપોર્ટ કરે પણ તમે પાણી કાઢો હેરે ખોટ પડી જાય હા આવે છે તમારા જોડે લેવાનું. હા, તો હતું એ ફરી. ભગવાને લઈ લીધું. તા વરી હવે શું લેવાનું? શું લેવાનું હવે આપણું કેટલું બગડ્યું આપણે તો આ વરસાદ જબ્બર કર્યું હે બહુ બગડ્યું બચારા પેલા કોણ હ આ મેહા બાપા હ ને પેલા જી હેડો મગલેશ થાય એમને આ લાગે એમનું બી બગડ્યું એટલે લાગે આ ખેતરમાં હોય ઓ હાજી બગડી બચારા અમને એમને વધારે ચારમાં પણ હા વરસાદે ખરું કર્યું આપણે તો હારું વહરાદની આગાહી આગળ ચાલુ ને ચાલુ વહરાદ જ ચાલુ કે વૌઠામ જવાનો ને નહીં આવતો પૂરા કોનો છોકરો હા? આને હું જ નહીં ઓળખતો. આપણા દિલ્યાનો એવું? આ પેલા રોમ બાપા. હા. હા, ઓળખ્યા. દાઢીવાળા રોમ બાપાનો છોકરાનો છોકરો. રોજ ફરી આમ બેહી રહે તમે ઓળખતા નહીં યાર ના હું નહીં ઓળખતો બહુ. અમે ખેતરમાં સારો તમે પેલી વાત કરવા એ કહી દો હમણાં જોયું હોત આપણે કરેલું બહુ વસ્તુ શું બગડ્યું શું કરીશું બગડ્યું બહુ યાર. તમે જો. પણ બાપા પંચાયતમાં તમારે જવાન શું? રાખો અલે આ ડોગર અહીં બગડી એક ખેતરમાં પંચાયત બધે શું કરવાનું પંચાયત અલે આ બધે ચેવા પંચાયત આ હારા કઈ બુદ્ધિ ખબર નહીં લે, નહીં ખેતી ખબર કરે નહીં. છે. પંચાયત વાળા વાળવા આવશે. આ તમે અભણના અભણ જ રહ્યા તમે હે ને અભણના અભણ જ રહ્યા તમે થોડું પંચાયતમાં પંચાયત ઓટો પણ ગામમાં અમે તો ભણાયા જ છે તે. પણ આમાં જો અમે કોઈ ભણ્યા જ ભણાય છે. પંચાયતમાં અમે જઈને શું કરીએ? અમારે ડોગર અહીં ખેતરો અહીં છે, ખેતરમાં જઈને પંચાયતમાં જઈને શું કરવાનું અમારે? બાપા કોકના કોકના હું પૂછવું તઈ તું તો ચોપડી ખરું ભણ્યો. કે શું તઈ પડ્યું તેનું કઈક ભરપાઈ કઈક સરકાર ભરપાઈ કઈ આલે, આલે, કઈ સરકાર ખબર બધું પડે બહુ નહીં આલે. તમને? આ કશું આ આપણું બગડ્યું શું સરકાર આવે? આલે શું કરવાનું હોય? હા. ચમ ના આલે? આ બધું પકડીને સરકાર આપીને શું કરવાનું? ટેક્સ એ નહીં વાત ભરતા કરે આપણે ટેક્સ નહીં ભરતા હાલત નહીં ટેક્સ? સરકાર ચમ ના એ હાલે શું લે? ચેવું ત્યાં? ટેક્સ? બાપા તમે ડોક્ટર ટેક્સ વગર પર વેચવા કહેતા જાઓ છે. તો ટેક્સ આગળ નહીં, નહીં. ટેક્સ નહીં ભરતા. બાપા જો વાતો કરે ટેક્સની વાતો કરે. આપણે હાલ.
કર ભરો ને બાપા, કર નહીં ભરતા આપણે? વેરો ભરીએ કે નહીં ભરતા? હા, વેરો જમીન વેરો. ઘર વેરો, જમીન બધું નહીં વેરો. ભરતા આપણે? યાર, તમે ગુજરાતી બોલો, હવે ઇંગ્લિશ વાળી થઈ ગયું કે તમે બાપા, હમણાં હવે એક પાછી ઇંગ્લિશ કર્યા વગર દ્યો. પણ ફટાફટ ના બોલી યાર. ટેક્સ મેં કહ્યું ટ્રેક્ટર કે લાયા ને નવું આવડે અંદર હવે નવું લાયા હે ને. પંચાયતમાં ઓટો બોટો મારો, આ ફોટા મોટા પાડી જશે. અલ્યા, પણ પંચાયત હારો પંચાયત કરાઈ ખાઈતા રહી બગડ્યું છે બધું. અહીં આગળ બધે પંચાયત માં શું કરવાનું? પલ્લેલું લઈ જઈને પંચાયતમાં નાખવાનું એમ શી ખબર પણ આમ જો આ પલડ્યું હોય ને બાપા, હા. એ તો સરકાર વાળા ફોટા પાડવા આવશે. આ ફોટા પાડી ઉપર મોકલશે ને એના પછી તમને પૈસા મળશે. એવું એમ તા આ બધું તો મળે. તો એમ ચોખ્ખું બોલ ને ભાઈ કે પંચાયતમાં આ રીતે ચાંદા માહિતી પંચાયતમાં જવાની તો વાતો કરે. મેં તમે આગળ કહેતા કોઈ હોય, ભેણી ડોગર લઈને જવાનું છે. એવું કરીએ. પંચાયતમાં જાઓ તમે, ગોમ સેવક ને મળો. ગોમ સેવક તમારું નોંધણીનું ફોર્મ ભરશે કે અમારું આટલું બગડ્યું છે, આટલા વીઘા નુકસાન થયું હોય, વહારાત પડ્યો, એનું ભાઈ એવા આગળ એનું નોંધણી કરવા આવશે. તો એમ આખું બોલો ને પૂરું હાથ આ તળપાવો. તમે વાપરતા નહીં ને. વાપરતા નહીં. છોકરા હે ને, આજકાલના છોકરા હે ને આ મોબાઈલ ને મોબાઈલ બધું મંત્ર ને આ બધું બહુ જાણતા હોય. પેલું શું કે પેલું નેટ વાળા બધા સાંભળ્યું હો વાટકી આપી છે. એ જાણતા તો હશે થોડું અલ્યા, ઘણું. બહુ બોલે હારે હવે. પણ શું કે હોંભરો જ ખરા. પણ ડોહાઓ ક્યાં? બાપા વાત સાંભળો, કીધા આ તો તો નહીં. ક્યાં જો તમે સમજાય સમજાય. અરે યાર, આ બોલવા દો. પણ તમે કાયા કરો પછી. હા, પણ મોં હે ને, આમને આપણે થોડોક શાંતિ એટલે સમજાવવા હારું પડશે. તમે ભણેલા. હા, એટલે હા, જ. હા, હા, પણ ના કરશો સમજાય તમે, બાપા, નવીનને બંને સમજાય. છોટા. આપણી હંગાત આપણે જવું પડશે. એવું લાગે ને, કાલ અમે આવીશું તમારા હંગાત પંચાયતમાં, બરોબર? 10-11 વાગે ગોમ કાં સેવક શું કરવા આવો. અત્યારે જેડો ને? એટલે બાપા આ તો બંધ થઈ જાય બંધ થઈ પંચાયત, ગયું. ત્યારે તો ગોમ સેવક ના હોય. આજ રવિવાર હે ચાલો. હા. આજ રવિવાર, કાલ સોમવારે જઈશું તા. કાલ બરાબર? જઈશું. અમે આવીશું હંગાત તમતા. ભાઈ આમાં કરવાનું શું થોડું ઘણું તો સમજાવો. બાપા એવા હે ને, ડોગર લઈને જવાની પડે. ના, ના. તો આગળ હારા નોંધણી પેટી આ કરાવવાની તો ખરા બાપા. ખોટા પાડી આવું છે. એમ તો કહું છું કે સમજાવો. તો આગળ આપણે તો ખરા જાય ને, આપણે. આપણું જે બગડ્યું છે ને એની નોંધણી કારણ કે અમારા આટલા વીઘા બગડ્યું છે, બરોબર? આ અને આપણને નકલ ના બકલ કાગળિયા ને આધાર કાર્ડ ને બધું માગશે આપણી જોડે, તો એ બધું છે ને? ફોર્મ ભરશે. હા, નામે મારા નામે જમીન તો. હા, હા. તો વાંધો જ નહીં તક. ફોર્મ ભરશે, ફોર્મ ભરીને ભાઈ એની અહીં જોવા આવશે બધું કે ખરેખર બગડ્યું છે, તમે ખાલી તો હોય એવું, બરોબર. બરાબર? એ જોવા આવશે, પછી ફોટા બોટા પાડીને આગળ મોકલશે. એ અહીં પછી તમને આ જે નુકસાન થયું હોય ને એના થોડા ટકા તમને એની ભરપાઈ ભરપાઈ મળી છે. થોડું ઘણું આવશે, હા, રાહત થાય ખર્ચો એવું. રાહત તમને રાહત થાય થશે. એવું. હજી શાંતિ. હા, તમે એવું હોય સારું, કાના બહુ કે નુકસાન કરતા છે હતા નકર. બોલા. આ આમાં તો ભરપાઈ બહુ શું નુકસાન કરીશું? હોય. જો, બાપા, એટલે તમે તો આમ એટલે તો કહો, એવું તમે પાણી ભરાઈ પંચાયતમાં ગયું. જવાબ પણ રાખો. આ તો આપણા વાળા શું કરે છે? અરે તમે આમને ખબર મુખી છે, બાપા- આપણા વાળા છે ને, આપણે એવું કીધું નહીં. મુખી બાપા તમારા ભાઈબંધ, તમે મુખી બાપાને ભેગા નહીં થતા શું હમણાં? એ નહીં મળે મુખી બાપાને. યાર, આ વરસાદ પડ્યો તારને આ અમે વરસાદ ઉઠાડી પડે યાર. તારના મુખી બાપા જોવા જ નહીં જોવા જ મળ્યા. નહીં મુખી બાપાને બધું બહુ મુખી બાપા બગડ્યું. બધું બગડ્યું. એમને એમને તો એ તો બધું બચારા ચાંદને એમને તો કંઈક 40-45 45 વીઘા હી યાર. વધારે યાર, એમને એટલે તે ત્યાં વધારે યાર. બધી નોંધણી ચાલુ એમ. અને એ પાસે એમના ખેતરો આમ ધુમાડા બાજુ આયા. હા, બસ. એ બાદ તો એટલે બહુ ભાઈ અમાર તો એ બાદ જવાનું હોય ને. જવાલ હોય ને અમે શું કરે છે? કાલ હવાર જઈએ તા. હાઉ. કાગળ વાંધો નતા બધા બધા ફોટા પાડી દેજો. હા, ફોટા અત્યારે આપણે પાડવા આવશે, એ ફોટા સાહેબ પાડવા પાડવા આવશે. આવશે. હા, એ તો આવશે ફોટા પાડવા. વાંધો નહીં. બરાબર ને? તમારે ખાલી આ કાલ કાગળ હવાર બાગળ બધું જઈએ. રાખવાના તૈયાર. કેટલા વાગે બાપા, કાગળ અગિયાર બાગળ વાગે. બધું તમારે રેડી રાખવાનું. બધું ઓકે જ છે. હા, બસ. તું ઓકે જ છો. બસ, બરાબર. કાલ કાગળ લઈને આપણે 11 જઈએ. વાગે ગોમ સેવકના મળી લેવાનું, બરોબર? બરાબર મેં હાજી. હાઉ. તમે આવજો આપણે બે અરે, ના આવવાનું બે. છે ને યાર. હા. તમે હંગાત હેડજો. આવીશું ને, અમે ચમ નહીં, હવે આવીશું પેલાને લઈ તમતાર. લઈશું આ અંગાત. તો અહીં જતા લાલાજીને, જોતા જોતા વિકાજીને, આયા એમને બચારા હમણાં બગડ્યું. ભોલાજી બધાને અત્યારે તો આ બગડ્યું. બધું એમને બગડ્યું કેવું પડશે? બધાના. બગડ્યું જ બધા છે આજે એટલે ભાઈ. બધાને કેવું પડશે ને, એમને ખબર નહીં હોય. એ હા. આપણા જેવા છે, ભણ જ છે. ફોર્મ બોમ બધું અહીં જ મળી રહેશે ને? બધું મળી રહેશે આગળ. નકલ અહીંયા નીકળી જશે, કાઢવી હોય તો નહીં હોય તો. પછી હવાર જવું પડશે. જવાનું બરાબર ને? ને? જવું પડશે નહીં, જવું જવાનું પડશે. તે. તમે યાર જવું પડશે, તો જવું તમે પડશે આવી જજો ને. વહેલા 10 વાગે વહેલો નંબર આવી જાય આપણો, કારણ કે નુકસાન વધારે તો લાઈન વધારે છે પછી ફોર્મ એ વાત એ સાચી નહીં, તો વાંધો વહેલા નહીં. જતા રહીએ તો વહેલું કોમ હેડે વહેલું, આપણું. વહેલું, વહેલું. બધા હોશિયાર ખેડૂતો બધા કેટલાય જણાએ તો લંધાઈ દીધું, તમે બાકી રહી ગયા લાગે. આ ખેતરમાં ઓટા માર માર કરે. અને ખેતરમાં માથે હાથ મેલીને બેહી રહેતા હશે, આવું જ કરતા હશે. બોલો બીજું તમે શું કાં કરીએ? બીજું અમને શું ખબર કરે? ના અમારે હોય કઈ તો. ખબર ના હોય તો ફરી ખેતરમાં આવું બાંધો, તમારે તમારે રાડું ફૂંક કેવા કોકના ઉપર કાયા થાય. આ હવારમાં દાડો ઉગે ને આ ખેતરમાં નાહી આયા, પણ તમે તો મારો પંચાયતમાં આટલો ઓટો કોકને એકાદી પૂછો. માણસ રાખવાનો. તારે. તો આપણે નવું કશું કાવો તો પણ ખબર તમારે પડે. તમારા ખબર પડે. જેવું કહે તો ખબર પડે. આજ તો બાપા હવે કાલ અમને કહેજો, બરોબર? અમે હંગાત આવીશું તા. કશો નહીં, અમે કાગળિયા લઈને આવી જઈશું, બરોબર? અને મિત્રો, તમે તે જોઈ આવજો પંચાયતમાં, ગોમ સેવકને મળી લેજો. મળી લેજો. પંચાયત વાળા નોંધણી કરશે, બરાબર? પછી સર્વે કરવા આવશે,
અને જે તમારું નુકસાન થયું હશે એની થોડી ઘણી રાહત તમને રાહત આપશે મળશે. બરાબર. બાકી આવા નવા વિડીયો જોવા માટે અમારી યારાના ક્રિએશન નાયકા એટલે કે વાયસી નાયકા યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર શેર કરો કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરો અને ઘંટડી વગાડવું ભૂલતા નહીં. જય જય માતાજી. માતાજી.